हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુ પાર્ટ 1 આપણે સ્ટાર્ટ કરવાના છીએ। બરાબર, હમણાં જે એક્ઝામો આવવાની હોય તો એમના માટે બધા વિદ્યાર્થી મિત્રોને બધી જ પરીક્ષાની અંદર લાગુ પડે। બરાબર, જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, બરાબર, તો બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે। બરાબર, તો વિદ્યુત સહાયકની આઈટીઆઈ પછીના જે પણ વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિસ કર્યા પછીની જે પરીક્ષાની તૈયારી કરતા હોય તો બધાને લાગુ પડશે। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે, જેમાં તમે ટેસ્ટ આપી શકો છો, તમે વિડીયોઝ જોઈ શકો છો। બરાબર, તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની તૈયારી કરવા માટે આજે જ ડાઉનલોડ કરો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ ઉપરાંત આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, લિંકિન, ટેલિગ્રામ બધાની અંદર આપણા ગ્રુપ ને એ બધું છે, તો એની અંદર ખાસ તમારે જોડાઈ જવાનું છે। @ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ કરીને તમે ફોલો કરી શકો છો। ઓકે, હવે વન બાય વન આપણે ક્વેશ્ચન શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 તમને એમ કહી છે, આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે। બરાબર, કારણ કે પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, હમણાં જે પરીક્ષા પૂછાયેલી, ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે। તો ફ્યુઝનું જોડાણ છે એ ખાસ યાદ રાખવાનું છે। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે। બરાબર, આપણા ફ્યુઝનું જોડાણ લાઈવ વાયરની સિરીઝમાં આવી રીતના ફેઝ હોય છે, ન્યુટ્રલ હોય છે, આ ફેઝ છે, અહીંયા ન્યુટ્રલ છે। બરાબર, તો લાઈવ વાયરની સિરીઝમાં ફ્યુઝનું જોડાણ કરવામાં આવે છે। ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। મેઇન વસ્તુ શું છે, ફ્યુઝ કામ શું કરે છે, તો કે ભાઈ ઓવરલોડ ને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપે છે। માનો કે શોર્ટ સર્કિટ થઈ જાય તો કરંટ છે એ આપણો વધી જશે, તો અહીંથી આપણું જે ફ્યુઝ છે એ શું થઈ જશે, મેલ્ટ થઈ જશે। બરાબર, અહીંયા આપણે જે ફ્યુઝ ટર્મિનલ છે, જે ફ્યુઝ એલિમેન્ટ છે એ શું થઈ જાય, મેલ્ટ થઈ જશે, એટલે કરંટ ફ્લો થવાનું બંધ થઈ જશે। પ્રોટેક્શન પર્પસ માટે આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ। ડન, ત્યાર પછી આપણે આગળ વધીએ। સરસ મજાના બે ક્વેશ્ચન છે, આ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે। નાઇક્રોમ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? બરાબર, નાઇક્રોમ છે એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। બરાબર, નિકલ અને ક્રોમિયમ બે મિક્સ કરીએ એટલે નાઇક્રોમ બનશે। બરાબર, નાઇક્રોમને બેડ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે। નાઇક્રોમને આપણે કેવા દ્વારા ઓળખીએ છીએ, તો કે બેડ રેઝિસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, યુરેકા કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? બરાબર, તો યુરેકા છે એ એક મિશ્ર ધાતુ છે, એ નિકલ અને તાંબુ। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। નિકલ અને તાંબુમાંથી બનાવવામાં આવે છે અને યુરેકા કહેવામાં આવે છે। યુરેકાનો પણ આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ। ઓકે, ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ। સરસ મજાનો ક્વેશ્ચન છે। બરાબર, કોપરની કન્ડક્ટિવિટી, કોપર કંડક્ટરની રેઝિસ્ટિવિટી ખાલી જગ્યા હોય છે। કોપર કંડક્ટરની રેઝિસ્ટિવિટી, બરાબર, એટલે કોપર વાયર છે, કોપર વાહક છે, એની રેઝિસ્ટિવિટી હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, જો અહીંયા 1.72 તો છે જ બધાયમાં, એટલે 1.72 આવશે। ખરેખર રેઝિસ્ટિવિટી કેટલી આવશે, 1.72 ઇન્ટુ 10⁻⁸ ઓહમ મીટર। ઓહમ મીટર રેઝિસ્ટિવિટીનો એકમ છે, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને પૂછાયેલો છે। બરાબર, ઓહમ મીટર રેઝિસ્ટિવિટી અથવા સ્પેસિફિક રેઝિસ્ટન્સનો એકમ છે। સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ। તમારે હંમેશા એટલું યાદ રાખવાનું છે, કોઈ પણ રેઝિસ્ટિવિટી આવે ને એટલે બધાની અંદર 10⁻⁸ જ આવશે। 1.72 ઇન્ટુ 10⁻⁸ અથવા 1.72 × 10⁻⁸ ઓહમ મીટર, આ આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ। ત્યાર પછી પદાર્થનો રેઝિસ્ટન્સ મુખ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે આપણો જે રેઝિસ્ટન્સ છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો ખાસ ધ્યાન રાખજો, રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર છે ρ L એના છેદમાં A। ρ એટલે સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા રેઝિસ્ટિવિટી, L એટલે વાહકની લંબાઈ, A એટલે વાહકનો ક્રોસ સેક્શનલ એરિયા। તો હવે અહીંયા સૌથી મહત્વની વસ્તુ શું છે, તો કે રેઝિસ્ટન્સ છે ઇઝ ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ ρ L બાય A। તો લંબાઈ આવી જશે, એરિયા આવી જશે અને તાપમાન પણ આવી જશે, એટલે સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, આપેલા તમામ। બરાબર, તો વાહકનો રેઝિસ્ટન્સ અથવા પદાર્થનો રેઝિસ્ટન્સ છે એ 4 વસ્તુ ઉપર આધાર રાખે છે। પહેલા નંબરનું લંબાઈ, વાહકની લંબાઈ, બરાબર, પછી વાહકનો ક્રોસ સેક્શનલ એરિયા, ઓકે, વાહકનો એરિયા અથવા આ છેદનું ક્ષેત્રફળ ગુજરાતીમાં લખી શકો છો। બરાબર, ત્યાર પછી વાહકનું મટીરીયલ અને છેલ્લા નંબરનું તાપમાન। આ 4 વસ્તુ ઉપર વાહકનો કોઈ પણ પદાર્થનો રેઝિસ્ટન્સ આધાર રાખે છે। ડન, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ। હવે વાહકના અવરોધનું મૂલ્ય શોધવાની પૈકી નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે? બરાબર, તો આપણે હમણાં લખ્યું જ R ઇઝ ઇક્વલ ટુ ρ L ડિવાઇડેડ બાય A। બરાબર, આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે, આના ઉપરથી દાખલા પણ પૂછાઈ શકે છે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, સિમ્પલ। બરાબર, ત્યાર પછી એના નીચેનો ક્વેશ્ચન જોઈએ, તો કે ભાઈ વિશિષ્ટ અવરોધ એટલે કે રેઝિસ્ટિવિટી માટેના નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? જો રેઝિસ્ટિવિટી છે તો અહીંયા તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે
આ રો છે, રો ને સૂત્રનો કરતા બનાવો તો રો બરાબર આ એરિયા છે એ સામેની બાજુ વયો જશે, એટલે આર એ ડિવાઇડેડ બાય એલ, એલ છે લંબાઈ છે એ છેદમાં આવી જશે, તો આ આપણને રજિસ્ટિવિટી નું સૂત્ર મળી ગયું, બરાબર, રજિસ્ટિવિટી નું સૂત્ર મળી ગયું, રો ઇઝ ઇક્વલ ટુ આર એ ડિવાઇડેડ બાય એલ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, બેઝિક બધા ક્વેશ્ચન છે, બરાબર. તમારું લેવલ ઇમ્પ્રુવ થતું જશે, હવે તમારે શાંતિથી જોતું જવાનું છે. હવે એના પછી વિશિષ્ટ અવરોધ એટલે કે રજિસ્ટિવિટી નો એકમ શું છે, તો હમણાં જ મેં કીધું હતું, બરાબર, તો કે શું થઈ જશે, ઓહમ મીટર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ઓહમ મીટર. આવી રીતના જો આપણે અહીંયા આગળ જોયું હતું, બરાબર, અહીંયા મેં તમને કીધું હતું ઓહમ મીટર, અને અહીંયા લખેલું છે ઓહમ મીટર છે એ આપણા રજિસ્ટિવિટી સ્પેસિફિક રેઝિસ્ટન્સ નો એકમ થાય છે. સિમ્પલ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે સરસ મજાનો ક્વેશ્ચન, અવાહક પદાર્થનો અવરોધ તાપમાન વધવાની સાથે, જો અહીંયા તમને એમ કીધું છે કે અવાહક પદાર્થમાં જો ટેમ્પરેચર વધશે તો એનો મતલબ કે રેઝિસ્ટન્સ ઘટશે. આ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે. અવાહક હોય કે અર્ધવાહક હોય, અર્ધવાહક, બરાબર. આ બે મટીરિયલ હોય તો ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ ઘટે, ને ટેમ્પરેચર ઘટે તો રેઝિસ્ટન્સમાં વધારો થાય. તો અહીંયા શું કીધું છે, તાપમાન વધવાથી રેઝિસ્ટન્સ ઘટે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. આને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઓકે, આને આપણે શું કીધું, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે. પીટીસી પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર, પોઝિટિવ, અહીંયા ખાલી ટીસી લખી નાખું છું, ટેમ્પરેચર કોએફિશિયન્ટ. જો ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સ વધશે, અને ટેમ્પરેચર ઘટશે તો રેઝિસ્ટન્સ ઘટશે. આ કેમાં લાગુ પડે? વાહક મટીરિયલ, વાહક પદાર્થ હોય જેની અંદર કરંટ ઇઝીલી પસાર થઈ જાય છે, તો એવા મટીરિયલ માટે આ આપણે વાહક લાગુ, પીટીસી પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ લાગુ પડે છે, બરાબર. કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર એ બધા પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. અવાહક અને અર્ધવાહક હોય તો એ બધા નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. એટલે સાથે સાથે આ બીજી માહિતી પણ તમને ઘણી બધી કામ લાગશે. એના પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ નથી? જો કોપર, યુરેકા, મેંગેનીન, નાઇક્રોમ, તો યુરેકા, નાઇક્રોમ ને મેંગેનીન મિશ્ર ધાતુ છે. ક્વેશ્ચન પૂછ્યો છે કઈ નથી, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, કોપર છે મિશ્ર ધાતુ નથી. ઓકે, ત્યાર પછી જો કંડક્ટરનો ડાયામીટર અડધો કરવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં શું ફરક પડશે? બરાબર. હવે તમને શું કીધું છે, જો કંડક્ટરનો ડાયામીટર અડધો કરવામાં આવે તો એનો રેઝિસ્ટન્સમાં શું ફરક પડશે? તો રેઝિસ્ટન્સ છે એ બમણો થઈ જશે. ખાસ ધ્યાન રાખજો રેઝિસ્ટન્સ. હવે એક વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની, અહીંયા તમને કીધું છે ડાયામીટર, બરાબર, કંડક્ટરનો ડાયામીટર. તો આપણે કંડક્ટર આવી રીતના હોય છે, તો અહીંયા આપણી પાસે π/4 d². ઓકે, હવે ડાયામીટર કેટલો કર્યો? ખરેખર આમ જોવા જઈએ ને π/4, બરાબર, અને ડિવાઇડ 1/, કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો, એકમાંથી, એટલે વર્ગ થઈ ગયો. તો એટલે અહીંયા આપણી પાસે થઈ ગયો કેટલો? π/4 ઇન્ટુ, અહીંયા તમે જોશો ને તો અહીંયા આપણી પાસે થઈ જશે 4 નો વર્ગ, 2 નો વર્ગ 4, એટલે π/16 થઈ જાય, બરાબર. ઓકે, સૂત્ર આવું છે, R ઇઝ ઇક્વલ ટુ રો એલ ડિવાઇડેડ બાય એ. એ ની જગ્યાએ આપણે શું છે, અહીંયા પાઈના છેદમાં 16 લખીએ, બરાબર, π/4 d², એટલે π/16. તો એટલે એકચ્યુઅલમાં 16 ગણો થાવો જોઈએ. પણ અહીંયા છે ને મેઇન વસ્તુ એ છે કે ક્વેશ્ચનમાં કોઈ ભૂલ હોઈ શકે, તો એટલે છે ને આપણે એરિયા માનીને આલીએ છીએ. એરિયા પ્રમાણે એટલે શું થઈ જશે, ડાયામીટર અડધો થશે તો આપણે બમણો થશે. એટલે અહીંયા અત્યારે આપણે આને ગણતરીમાં નથી લેતા, બરાબર. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો કંડક્ટરની લંબાઈ બમણી કરવામાં આવે તો રેઝિસ્ટન્સમાં શું ફરક પડશે? હવે જો આપણને ખબર છે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ, એટલે કે લંબાઈના સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં, બરાબર, લંબાઈના સમપ્રમાણમાં છે. જો કંડક્ટરની લંબાઈ બમણી કરવામાં આવે તો રેઝિસ્ટન્સ કેવો થઈ જશે? બમણો થઈ જશે. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. લંબાઈ વધશે તો રેઝિસ્ટન્સ વધશે, લંબાઈ ઘટશે તો રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી પદાર્થનું તાપમાન વધારતા જો તેનો રેઝિસ્ટન્સ વધે છે તો પદાર્થના ગુણધર્મને શું કહે છે? જો ટેમ્પરેચર વધે છે તો રેઝિસ્ટન્સ વધે છે, તો એનો મતલબ એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે. ઓપ્શન નંબર એ, બરાબર, સાચો આન્સર થશે. હમણાં મેં તમને આખું સમજાવ્યું હતું. પદાર્થનું તાપમાન વધારતા જો તેનો રેઝિસ્ટન્સ વધે છે, તાપમાન વધે, રેઝિસ્ટન્સ વધે તો પોઝિટિવ ટેમ્પરેચર, તાપમાન વધે, રેઝિસ્ટન્સ ઘટે તો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર. એટલે આપણે અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી તમે જુઓ
સરસ મજાનો ક્વેશ્ચન તમને કીધેલો છે કે એક કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા 20 mm સ્ક્વેર છે, બરાબર. ક્રોસ સેક્શનલ એરિયા કેટલો આપેલો છે? 20 mm સ્ક્વેર આપેલો છે, મિલીમીટર સ્ક્વેર. તેનો રેઝિસ્ટન્સ છે એ 4 ઓહમ છે. રેઝિસ્ટન્સ આપણને કેટલો આપ્યો છે? 4 ઓહમ આપેલો છે. જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરવામાં આવે, બરાબર, ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરી દેવામાં આવે, ઓકે, તો એનો મતલબ અહીંયા આને A1 આપી દઉં છું, અને આ A2 નામ, આ A1 ને R1 નામ આપી દઈએ. આ A2 બરાબર કેટલા થઈ ગયા? તો અહીંયા આપણી પાસે થઈ ગયા, બમણાનો મતલબ શું થઈ ગયો? 40 mm સ્ક્વેર, બરાબર. બમણો કરી દીધાનો મતલબ ડબલ કરી નાખ્યો, એટલે આપણે 40 mm સ્ક્વેર થઈ ગયું. તો નવો રેઝિસ્ટન્સ કેટલો થશે? એટલે R2 ગોતવાનો છે. આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ઓકે, હવે અહીંથી સમજવાનું તમારે, જો સિમ્પલ ને સાદી વસ્તુ છે, ડાયરેક્ટ તમને ખબર પડે કે જો રેઝિસ્ટન્સ અને એરિયા વચ્ચેનો સંબંધ શું છે, તો કે રેઝિસ્ટન્સ એ વ્યસ્ત એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો કે ભાઈ શું છે? રેઝિસ્ટન્સ છે એ આપણા ક્રોસ સેક્શનલ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ. તો એનો મતલબ એવો થયો, જો એરિયા વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર, અને એરિયામાં ઘટાડો થાય તો રેઝિસ્ટન્સમાં વધારો થાય. સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા આપણે જોવાની વાત શું છે, તો કે જો અહીંયા આપણને કીધું કે એરિયા વધ્યો તો રેઝિસ્ટન્સ ઘટવો જોઈએ. તો રેઝિસ્ટન્સ ઘટવો જોઈએ તો 4 કરતા રેઝિસ્ટન્સ કેવો થવો જોઈએ? ઓછો. તો એક જ ઓપ્શન એવો છે કે જે 4 કરતા ઓછો છે, ઓપ્શન નંબર ડી. સીધું ટીક કરી નાખો, કાંઈ જોવાની જરૂર નથી, ગણતરી કરવાની અહીં જરૂર નથી, બરાબર. તો એટલે અહીંયા આપણો ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, હવે સાબિતી કરીએ આપણે. તો કે જો R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ A1, તો એનો મતલબ એવો થઈ જશે R1 ના છેદમાં R2 એના બરાબર A2 ના છેદમાં A1. A2 ના છેદમાં A1 એટલે કારણ કે બે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે હવે આપણે ગોતવાનું છે શું છે? R2 ગોતવાના છે. એટલે એને સૂત્રનું કરતા, એટલે આને આમ ચોકડી ગુણાકાર કરી નાખો, બરાબર. R1 એને ગુણ્યા A1 એના છેદમાં A2 એના બરાબર R2. ઓકે, તો હવે અહીંયા R2 બરાબર R1 ની વેલ્યુ કેટલી છે? 20, એને ગુણ્યા A1 ની વેલ્યુ કેટલી છે? ઓકે, A1 ની વેલ્યુ, સોરી, R1 ની વેલ્યુ 4 છે, R1 ની વેલ્યુ 4 છે, અને A1 ની વેલ્યુ 20 છે, અને એના છેદમાં આપણી પાસે કેટલા થઈ જશે? 40. A2 બરાબર, બરાબર, 20 એકુ 20, 20 દુ 40, 2 એકુ 2, 2 દુ 4. તો R2 બરાબર કેટલા આવ્યા? 2 ઓહમ મળ્યા. આ તમને સૂત્રની મદદથી પણ સાબિત કરી દીધું, બરાબર. પણ મેન વસ્તુ એટલી છે કે જો એરિયા વધે તો રેઝિસ્ટન્સ ઘટે. તો એક જ ઓપ્શન એવો છે કે જે 4 કરતા ઓછો છે, એટલે આન્સર 4 કરતા ઓછો આવશે, બરાબર. હવે માનો કે હું તમને આ જ દાખલો કહું છું, બરાબર. અહીંયા તમને એમ કહું છું કે રેઝિસ્ટન્સ છે એ 10 ઓહમ છે. રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 10 ઓહમ છે. તો જો એનો રેઝિસ્ટન્સ મતલબ ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે? 20 mm સ્ક્વેર છે, એનો રેઝિસ્ટન્સ 10 ઓહમ છે. જો એરિયા બમણો કરવામાં આવે તો નવો રેઝિસ્ટન્સ શું થશે? એ કમેન્ટમાં તમારે આન્સર કહેવાનો છે, બરાબર. આન્સર તમારે કમેન્ટની અંદર કરવાનો છે. એરિયાની વેલ્યુ સેમ છે, ખાલી પેલાનો રેઝિસ્ટન્સ અહીંયા હું શું કરી નાખું છું? 10 ઓહમ કરી નાખું છું. તો નવો રેઝિસ્ટન્સ કેટલો થઈ જશે એ તમારે આન્સરની અંદર કહેવાનો થશે કમેન્ટમાં. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ઇન્સ્યુલેટર, કાર્બન, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોલાઇટનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ખાલી જગ્યા હોય છે. તો હમણાં આપણે જોયું, બરાબર, અવાહક હોય કે અવાહક, અવાહક કે અર્ધવાહક, અર્ધવાહક, એ બધા કેવા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે? નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવશે. વાહક હોય તો વાહક પાસે કેવો ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે? પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ડન. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, કારણ કે ઇન્સ્યુલેટર, કાર્બન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોલાઇટ ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે. કોઈ પણ વાહકનો રેઝિસ્ટન્સ ક્યારે વધે? જો સરસ મજાનો ક્વેશ્ચન છે. કોઈ પણ વાહકનો રેઝિસ્ટન્સ ક્યારે વધે? તેની લંબાઈ વધારતા, તો બરાબર છે, તેની લંબાઈ અને આછેદનું ક્ષેત્રફળ વધારતા, તો એ વસ્તુ નહીં આવે. તેની લંબાઈ ઘટાડતા, તો કે રેઝિસ્ટન્સ ઘટશે, પણ આછેદનું ક્ષેત્રફળ ઘટાડતા, બરાબર. હવે આછેદનું ક્ષેત્રફળ છે તમે ઘટાડશો, ઓકે, તો એનો મતલબ કે તો એરિયા, તો રેઝિસ્ટન્સ શું થશે? હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે, રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા. અહીંયા ઘટશે તો રેઝિસ્ટન્સમાં શું થશે? વધારો થશે. ઓકે, ને લંબાઈ વધશે, બરાબર. ઓકે, આ સોરી, તો અહીંયા આપણે છે ને સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડન ડન ડન. એક તો લંબાઈ પણ વધારવામાં આવશે અને આછેદનું ક્ષેત્રફળ વધારવામાં આવશે, બરાબર. આછેદનું ક્ષેત્રફળ વધારતા, ઓકે, એક જ મિનિટ, ઊંધું થઈ ગયું. આછેદનું ક્ષેત્રફળ નહીં, આ રેઝિસ્ટન્સ વધશે, લંબાઈ વધશે તો રેઝિસ્ટન્સ વધશે, આછેદનું ક્ષેત્રફળ ઘટશે તો પણ રેઝિસ્ટન્સ વધશે. એટલે અહીંયા તમે જોવા જશો તો આપણો સાચો આન્સર છે ને એ અને ડી થશે, એ અને ડી થશે, બરાબર. જો એરિયા વધશે તો રેઝિસ્ટન્સ ઘટવો જોઈએ. ઓકે, એટલે ઓપ્શન નંબર બી તો નહીં જ આવે, તેના પછી સી પણ નહીં આવે. એટલે જો લંબાઈ વધારતા અને આછેદનું ક્ષેત્રફળ ઘટાડતા,
બરાબર, એટલે એ અને ડી બંને આપણો સાચો આન્સર આવી શકે છે. ઓકે, ત્યાર પછી તમે જો નીચેના પૈકી કયા કંડક્ટરની રેઝિસ્ટિવિટી સૌથી ઓછી છે? નીચેના પૈકી કયા કંડક્ટરની રેઝિસ્ટિવિટી સૌથી ઓછી છે? કોપર, પારો, ઝિંક કે લીડ? બરાબર, તો આપણને બધાને ખબર છે ઓપ્શન નંબર એ કોપરની રેઝિસ્ટિવિટી સૌથી ઓછી છે. ઓકે, ત્યાર પછી નીચેનામાંથી કયો કંડક્ટર રેઝિસ્ટન્સ વાયર તરીકે ઓળખવામાં આવે છે? તો સૌથી પહેલા જ MCQ માં આપણે જોયેલું હતું નાઇક્રોમ છે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, કંડક્ટર છે રેઝિસ્ટન્સ વાયર તરીકે નાઇક્રોમ, નિકલ પ્લસ ક્રોમિયમ. બરાબર, ત્યાર પછી તમે જો 86મો ક્વેશ્ચન સરસ મજાનો આપેલો છે તમને કે ભાઈ નીચેમાં દર્શાવેલ સર્કિટ OX બ્રાન્ચમાં વહેતા કરંટની કિંમત શોધો. આ બ્રાન્ચના કરંટની કિંમત, કરંટ જો બહારની તરફ જાય છે એ આપણને આપેલું છે. બરાબર, જો તમે અહીંયાથી તમે જોઈ શકો છો OX એટલે કરંટ છે આવી રીતના બહારની તરફ જાય છે. ઓકે, હવે અહીંયા આપણી પાસે કિર્ચોફનો કરંટનો નિયમ લેવાનો છે. તો ભાઈ અંદર આવતા કરંટનો સરવાળો, અંદર આવતા કરંટ એના બરાબર બહાર જતા કરંટ. આ આપણો કિર્ચોફનો વોલ્ટ કરંટનો નિયમ છે. અંદર કેટલા કરંટ આવે છે? 10 એમ્પિયર કરંટ અંદર આવે છે, પછી વત્તા 5 એમ્પિયર કરંટ અંદર આવે છે, પછી વત્તા 2.5 એમ્પિયર કરંટ એ પણ અંદર આવે છે. એના બરાબર બહાર ક્યાં ક્યાં કરંટ જાય છે? તો કે આ નોડ થી બહાર જતા કરંટ, તો એનો મતલબ કે એક આ 6 એમ્પિયર બહાર જતા કરંટનો સરવાળો વત્તા આ OX એટલે આને હું I નામ આપી દઉં છું, વત્તા I. ઓકે, હવે 10 ને 5 15, 15 ને 2 કેટલા થઈ ગયા? 2.5 એટલે કેટલા થઈ ગયા? 17.5. એના બરાબર 6 વત્તા I. ઓકે, તો હવે 6 આમ બાજુ આવી જશે એટલે 17.5 માઇનસ 6 બરાબર I, કારણ કે 6 છે પ્લસ હતા, આમ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 17.5 માઇનસ 6 એટલે I બરાબર આપણી પાસે કેટલા થઈ ગયા? 11.5. ડન. 17 માંથી 6 ગયા, કેટલા વધ્યા? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, 11 વધ્યા, 11.5 એમ્પિયર કરંટ આવશે. ઓકે, ન સમજાય તો આવી રીતના આપણે કરી શકીએ છીએ. 6 માઇનસ અહીંયા 0, 5 એમ્પિયરમાં આવી જશે, 7 માંથી 6 ગયા 1 અને અહીંયા 11.5. હરખું જોઈ વિચારીને લખવાનું. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, અંદર આવતા કરંટ બરાબર બહાર જતા કરંટ. આટલો સિમ્પલ દાખલો પૂછાયેલો છે. ત્યાર પછી તમે જુઓ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. નીચે દર્શાવેલ આકૃતિના સંદર્ભમાં P બરાબર 100 ઓહમ છે. અહીંયા આપણને 100 ઓહમ આપેલા છે, Q બરાબર 1000 ઓહમ આપેલો છે અને S બરાબર 130 ઓહમ છે. અહીંયા 130 ઓહમ છે. તો બ્રિજ સંતુલિત થાય તો અજાણ્યા અવરોધ RX ની કિંમત શોધો. હવે જો બ્રિજ આપણો બેલેન્સ છે, બરાબર, બ્રિજ કેવો છે? બેલેન્સ બ્રિજ હોય, બેલેન્સ બ્રિજ, તો સામસામેના આમનો ગુણાકાર થાય એટલે કે P અને R નો ગુણાકાર સરખો થાય. P અને R નો ગુણાકાર PRX છે, તો PRX બરાબર QS આ સરખા થવા જોઈએ. ગુણાકાર કેવો હોવો જોઈએ? સરખો, તો જ બ્રિજ બેલેન્સ છે એવું કહેવામાં આવશે. બ્રિજ જ્યારે બેલેન્સ હોય, તમને ક્વેશ્ચન એવો પૂછે ગેલ્વેનોમીટરનો કરંટ IG કેટલો થશે? તો કઈ 0 થશે. બરાબર, અત્યારે આપણે ખાલી આ RX ગોતવાનો છે. P ની વેલ્યુ કેટલી છે? તો કે 100. RX ને એમણમ રાખી દો. Q ની વેલ્યુ કેટલી છે? 1000. એને ગુણ્યા આની વેલ્યુ, S ની વેલ્યુ કેટલી છે? 130. ડન. હવે RX છે એને સૂત્રનો કરતા હો, આ છેદમાં વયા જશે એટલે 1000 એને ગુણ્યા 130 એના છેદમાં 100. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, તો RX બરાબર આપણને કેટલા આવી ગયા? 130 ગુણ્યા 10 એટલે 1300 ઓહમ. બ્રિજ જો બેલેન્સ હોય તો સાચો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર એ 1300 ઓહમ આપણો સાચો આન્સર થશે. બરાબર, હવે આ વિસ્ટન બ્રિજનો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે. બરાબર, આવી રીતના તમે મેળવી શકો છો. હવે અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જો બ્રિજ બેલેન્સ હોય તો સામસામેના આમનો ગુણાકાર, એટલે અહીંયા P કીધું અને R કીધું, અહીંયા Q કીધું, S, તો એ સરખો થવો જોઈએ. બરાબર, હવે અહીંયા તમને એમ કીધું છે જો ઓહમ પર બ્રિજ સંતુલિત થાય છે તો અજાણ્યા કિંમત RX ની કિંમત, તો બધી વેલ્યુ મૂકી દેવાની જેને આપણે ગોતવાનો, જેને સૂત્રનો કરતા બનાવી, બાકીની વેલ્યુને સામેની બાજુ જવા દે એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી જશે. ઓકે, જ્યારે બ્રિજ બેલેન્સ હોય ત્યારે ગેલ્વેનોમીટરનો કરંટ, બરાબર, ખાસ ધ્યાન રાખજો, જ્યારે બ્રિજ બેલેન્સ હોય ત્યારે ગેલ્વેનોમીટરનો કરંટ એટલે કે જેને IG થી ઓળખવામાં આવે છે એ કેવો હોય? શૂન્ય, 0 કરંટ આવશે. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી MCQ છે વિસ્ટન બ્રિજનો. એના પછી એના જેવો બીજો દાખલો જોઈએ. અહીંયા તમને એવું કીધું છે આકૃતિમાં ABCD વિસ્ટન બ્રિજ નેટવર્કમાં PAB બરાબર 500 ઓહમ છે. આ 500 ઓહમ આપેલા છે. QBC આ 250 ઓહમ આપેલા છે. બરાબર, SAD 12 ઓહમ તમને આપેલા છે. અહીંયા તમને 12 ઓહમ આપેલા છે. અને અજાણ્યા અવરોધ RDC નું મૂલ્ય શોધો. RDC નું મૂલ્ય શોધવાનું છે આપણે. બરાબર, સિમ્પલ ને સાદી વસ્તુ છે. ઓકે, તો હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે ભાઈ આપણે શું છે, તો કે ભાઈ અહીંયા આપણે સેમ હમણાં જે બ્રિજ કેવો છે? બેલેન્સ બ્રિજ છે એવું માનીને હાલવાનું છે. બ્રિજ આપણો કેવો છે? બ્રિજ છે એ બેલેન્સ છે. તો
આપણે ખાલી પી આર આટલું જ નામ આપીએ, પી અને આર, પી એ બી ને એવું કઈ લખવાનું જવું નથી. પી આર એના બરાબર QS. પી ની વેલ્યુ કેટલી છે તો કે 500. આર ની વેલ્યુ ગોતવાની છે, એના બરાબર ક્યુ ની વેલ્યુ કેટલી છે 250, એને ગુણ્યા એસ ની વેલ્યુ 12 છે. આર બરાબર 250 ગુણ્યા 12. આ 500 છે એ નીચે છેદમાં આવી જશે એટલે અહીંયા 500 અહીંયા આવી ગયા. બરાબર. હવે આપણને ખબર છે મીંડું ગયું 25 એકુ 25, 25 દુ 50. હવે 2 એકુ 2, 2 છક 12. તો આર ની વેલ્યુ કેટલી આવી 6 ઓહમ. 6 ઓહમ આપણા રેઝિસ્ટન્સ ની વેલ્યુ આવી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. કોન્સેપ્ટ તમારા મગજની અંદર હોવો જોઈએ. બરાબર. આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમારા મગજની અંદર હોય એટલે તમને પ્રોબ્લેમ ના આવે. પીઆર બરાબર ક્યુએસ. સામસામે નામનો ગુણાકાર સરખો થવો જોઈએ. ડન. ઓકે. હવે તમે સામાન્ય વસ્તુ છે હું તમને એ કહી દઉં. જો અહીંયા આપણે ગુણાકાર બ્રિજ બેલેન્સ છે કેમ ખબર પડે તો અહીંયા તમે જો 500 ગુણ્યા 6 કરો. બરાબર. તો 6 5 30 એટલે કેટલા થઈ ગયા 3000 થઈ ગયા. એના બરાબર અહીંયા 250 ગુણ્યા 12 કરો. 250 ગુણ્યા 12 તમે કરશો. બરાબર. એટલે આપણે અહીંયા કરીએ આવી રીતના 250 એને ગુણ્યા 12. બરાબર. 250 ગુણ્યા 12. ડન. તો અહીંયા આપણે 0, 250 એકુ 250 પ્લસ 2 થી ભાગ હલાવો એટલે કેટલા થઈ ગયા 250 દુ 500. 0 0 5 ને 10 ની શૂન્ય વધી ચડી 1. તો અહીંયા કેટલો આવ્યો એના બરાબર 3000. જો બેયના રેઝિસ્ટન્સ સામસામે નામનો રેઝિસ્ટન્સ નો ગુણાકાર કેટલો આવ્યો 3000 સરખો તો જ બ્રિજ બેલેન્સ છે. બરાબર. આ કન્ડિશન છે. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછેલો છે. સર્કિટમાં દર્શાવેલ મિલી એમ્પિયર કેટલું રીડિંગ દર્શાવે છે? હવે અહીંયા મિલી એમ્પિયર મીટર છે. જો કરંટ આપણો 2.15 એમ્પિયર છે, 2.15 એમ્પિયર છે. બરાબર. હવે 2.15 એમ્પિયર છે. ઓકે. તો એનો મતલબ એવો થઈ ગયો કે એના બરાબર આપણને ખાલી જગ્યા મિલી એમ્પિયર દર્શાવશે એ આપણે કહેવાનું છે. મસ્ત કોન્સેપ્ટ છે. બરાબર. તો હવે આપણે આની અંદર તમારે શું કરવાનું કેટલા મિલી એમ્પિયર થશે એ જોવાનું છે. ઓકે. હવે 1 એમ્પિયર બરાબર 1000 મિલી એમ્પિયર થાય. ઓકે. તો હવે આપણે શું કરવાનું તો અહીંયા 2.5 આપણે લઈ લઈએ 2.15 એના છેદમાં તમે ડાયરેક્ટ સીધું 1000 કરી નાખો. ઓકે. એના ભાંગે તમે સીધા 1000 કરી નાખો એટલે કેટલું થઈ જશે તો કે અહીંયા આપણી પાસે થઈ જશે 0. ઉભા રહ્યો એક જ મિનિટ 0. ઓકે સોરી ગુણાકારમાં આવશે, ઊંધું થઈ ગયું. બરાબર. 2.15 છે એને ગુણ્યા તમે 1000 કરી નાખો. બરાબર. 2.15 ને 1000 વડે ગુણી નાખો કારણ કે મોટામાં નાનામાં જવું હોય ત્યારે ગુણાકાર કરવાનો થાય. એટલે અહીંયા હું 2.15 છે તો આવું લખું 215 ના છેદમાં 100 એને ગુણ્યા અહીંયા આપણે 1000 કરી નાખ્યા. 2 મિનિટ ગયા તો આપણી પાસે 2150 મિલી એમ્પિયર. ડન. આવું થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે. સામાન્ય વસ્તુ છે. તમે એક વસ્તુ વિચારો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થયા 1000 ગ્રામ. બરાબર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 5 કેજી છે તો એને મારે ગ્રામમાં બદલાવો હોય તો બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 5 એને ગુણ્યા કેટલા કરવા પડે 1000 વડે ગુણવા પડે એટલે એ કેટલા થઈ ગયા 5000 ગ્રામ. ઓકે. તો મોટામાંથી નાનકડા આપણા એકમની અંદર જવું હોય તો ગુણાકાર કરવો પડે અને નાનામાંથી મોટા એકમમાં માનો કે 1000 ગ્રામ છે તો કેટલા કિલો થયા તો એને ભાંગી 1000 કરી નાખો એટલે 1 કિલો થયા. 5000 ગ્રામ છે તો એને કેટલા કિલો થયા તો 5000 ભાંગી 1000 એટલે એ 5 કેજી થયા. બરાબર. તો નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકાર થાય અને મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર થાય. એટલે આપણો અહીંયા સાચો આન્સર શું આવ્યો તો કે 2150 મિલી એમ્પિયર. ઓપ્શન નંબર સી. બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન છે. સ્ટાર મારું છું. હવે આને હું પૂછી નાખું છું. બરાબર. એના પછીનો સરસ મજાનો નીચેનો દાખલો છે. ચાલો હવે તમને ક્વેશ્ચન આપેલો છે. નીચે દર્શાવેલ સર્કિટમાં જ્યારે સ્વિચ ક્લોઝ કરવામાં આવે, સ્વિચ આપણે ક્લોઝ કરી દીધો તો કેટલો કરંટ ફ્લો થશે એ આપણે કહેવાનું છે. સિમ્પલ ને સાદી વસ્તુ છે. 115 એમ્પિયરનો કરંટ છે. આપણે અહીંયા બરાબર આ 13 નંબર વાળો જે દાખલો છે એ ગણતરી કરીએ છીએ. સૂત્ર છે I = V/R. આ ઓહમના નિયમ પ્રમાણે છે. તો કરંટ I બરાબર વોલ્ટેજ કેટલા છે 230 વોલ્ટ આપેલા છે અને રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે 115. બરાબર. હવે આપણને ખબર છે 115 દુ 230 થાય. 115 દુ 230 તો કરંટ I બરાબર કેટલા થઈ ગયા 2 એમ્પિયર. અહીંયા 2.0 છે તો 2.0 એમ્પિયર કઈ ખોટું નથી. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી તમે જુઓ સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે કે નીચે દર્શાવેલ સર્કિટનો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો છે. હવે અહીંથી તમે જુઓ આ 2 પોઈન્ટ છે તો આ બે છે ને રેઝિસ્ટર સિરીઝમાં છે. આ બે રેઝિસ્ટર છે ને એ સિરીઝમાં છે. ખરેખર સર્કિટ છે ને એ આપણી આવી રીતના છે. બરાબર. આવી રીતના આપણને સર્કિટ આપેલી છે. બરાબર. ઓકે.
અહીંયા 4 I4 I4 અને I4 ડન. તો એટલે હવે સર્કિટ આપણી કેવી થઈ ગઈ? તો 4 + 4 4 + 4 એટલે 4 ને 4 8 અને 8 અહીંયા. ઓકે 8 ડન. હવે 8 પેરેલલ 8 છે. આપણે સમતુલ્ય રેઝિસ્ટન્સ જોઈ છે. જો જ્યારે બે રેઝિસ્ટર સરખા હોય કે વધારે રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય ને સરખા હોય ને તો તમારે આંત શું કરવાનું? R/R ઇક્વિવેલન્ટ બરાબર R/N કોન્સેપ્ટ લગાડી દેવાનું. R એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 8 એના છેદમાં N એટલે કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં છે? તો કે 1 અને 2 રેઝિસ્ટર 8 ના છેદમાં 2 એટલે 4 ઓહમ આપણો આન્સર આવી ગયો. ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર થશે. જો એ ન સમજાય તો કઈ વાંધો નહીં, આપણી પાસે સૂત્ર છે ઉપર ગુણાકાર R1 R2 એના છેદમાં R1 + R2. તો 8 × 8 એના છેદમાં 8 + 8. ઓકે એટલે 8 × 8 એમણમ રાખો. 8 + 8 એટલે કેટલા થઈ ગયા? 16. 8 × 8 8 × 2 16. 2 8 ના છેદમાં 2 આવી ગયા. 2 × 2 2 × 8. તોય પાછો 4 ઓહમ આન્સર આવી ગયો. તમને જે મેથડ આવે ને એ મેથડથી તમે દાખલો ગણી શકો છો. પણ એટલું મગજની અંદર રાખો કે જ્યારે સમાન રેઝિસ્ટન્સની વેલ્યુ વાળા રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો R/N કોન્સેપ્ટ લગાડી દેવો. સિમ્પલ. તો તમને ઈઝી થઈ જાય. બરાબર. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે કે સમાંતરમાં જોડેલા બે રેઝિસ્ટન્સ R1 R2 નો સમતુલ્ય રેઝિસ્ટન્સમાં નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? આ અહીંયા લખ્યું. ઉપર ગુણાકાર નીચે સરવાળો. ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે. બે રેઝિસ્ટર જ્યારે પેરેલલમાં કનેક્ટ કરેલા હોય આવી રીતના બરાબર પેરેલલમાં કનેક્ટ કરેલા છે. આનું નામ R1 છે, આનું નામ R2 છે. તો આનું ઇક્વિવેલન્ટ RT ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થઈ જશે? ઉપર ગુણાકાર એક જ મિનિટ સોરી C નહીં આવે, અહીંયા આવશે B ભૂલ થઈ ગઈ. ઉપર ગુણાકાર ખાસ હંમેશા યાદ રાખવાનું, આવું જ બોલવાનું. ઉપર ગુણાકાર નીચે સરવાળો R1 R2 એના છેદમાં R1 + R2. જો આવી રીતના ભૂલ ન થવી જોઈએ, આપણને એવું લાગે ઉપર જ સેમ છે બરાબર. અહીંયા જો સરવાળો દેખાઈ ગયો બરાબર. એટલે ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે. R1 R2 ના છેદમાં R1 + R2. સિમ્પલ. હવે તમારા માટે એક ક્વેશ્ચન છે. ઉપર છે ને 10 ઓહમ છે, અહીંયા 20 ઓહમ છે બરાબર. તો આ પેરેલલ છે તો ટોટલ રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થશે એનો આન્સર તમારે કમેન્ટની અંદર કહેવાનો છે. ડન. ત્યાર પછી આપણે આગળ વધીએ. 60 ઓહમ અને 30 ઓહમના બે રેઝિસ્ટન્સ પેરેલલમાં જોડેલા છે તો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો? પહેલા આપણે સર્કિટ દોરી લઈએ બરાબર આવી રીતના. ઓકે તો અહીંયા 60 ઓહમ છે, અહીંયા આપણી પાસે 30 ઓહમ છે. બે રેઝિસ્ટન્સ પેરેલલમાં જોડેલા છે તો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો? સૂત્ર હમણાં આપણે ખબર છે. ટોટલ રેઝિસ્ટન્સ બરાબર ઉપર ગુણાકાર R1 × R2 એના છેદમાં R1 + R2 બરાબર. તો 60 × 30 એના છેદમાં 60 + 30. હાલો ડન. તો RT બરાબર આપણને કેટલું મળી ગયું? 60 × 30 એમણમ રાખવાનું. જો ગુણાકાર વાળું એમણમ રાખવાનું. 60 ને 30 કેટલા થઈ ગયા? 90. મીંડું ગયું 3 × 3 3 તેરી 9. હવે અહીંયા 3 × 3 3 દુ 6 અને આ મીંડું એમણમ એટલે 20. તો RT બરાબર કેટલા થઈ ગયા? 20 ઓહમ આપણો સાચો આન્સર આવ્યો. ઓપ્શન નંબર A સાચો આન્સર થશે. બરાબર. ઈઝી ક્વેશ્ચન હતો બરાબર. તમારે છેદ ઉડાડવામાં થોડાક પાડા પાકા કરવા પડે જો એમાં પ્રોબ્લેમ પડતી હોય તો. ડન. ત્યાર પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. હવે તમને એમ કહે છે નીચેમાં દર્શાવેલા સર્કિટનો સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધો. હવે એક વસ્તુ સમજો, અહીંથી છે ને બે ભાગ પડે છે અહીંથી બરાબર. હવે આ ત્રણે રેઝિસ્ટન્સ છે ને કેવા છે? પેરેલલમાં છે, સોરી સિરીઝમાં છે. આ 2 ઓહમ, આ 2 ઓહમ અને આ 2 ઓહમ, આ ત્રણે સિરીઝમાં કનેક્ટ કરે એટલે 2 + 2 + 2 બરાબર. અહીંયા હું લખું છું 2 + 2 + 2 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 6 ઓહમ થઈ ગયા. હવે સર્કિટ છે ને આવી છે, જો સમજજો. અહીંયા 6 ઓહમ અને અહીંયા 6 ઓહમ બરાબર. અહીંયા 5 ઓહમ છે અને અહીંયા 5 ઓહમ. ચાલો ડન. હવે આપણે શું કરવાનું છે? આ બે 6 ઓહમ ને 6 ઓહમ કેમાં છે? તો કે પેરેલલમાં છે. તો પેરેલલમાં ઉપરનું સૂત્ર વાપરી લેવાનું. 6 × 6 એના છેદમાં 6 + 6 એટલે 6 × 6 ના છેદમાં કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. હવે 6 × 6 6 દુ 12 2 તેરી 6. તો હવે સર્કિટ જોજો, ખાસ ધ્યાન રાખજો. આવી સર્કિટ બને છે બરાબર. આ 3 ઓહમ થઈ ગયું, આ 5 ઓહમ થઈ ગયું અને આ 5 ઓહમ થઈ ગયું. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે સર્કિટ આપણી આ ત્રણે સિરીઝમાં છે એટલે 5 + 5 + 3 5 ને 5 10 ને 5 10 ને 3 13 ઓહમ. આ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર B 13 ઓહમ થશે. ખાસ તમારે મજો અહીંયા મેં તમને સમજાવવા માટે કર્યું છે. બાકી અહીંયા તમે ડાયરેક્ટ R/N કોન્સેપ્ટ લગાડી દો ને તો 6/2 એટલે સીધું 6/2 એટલે 3 ઓહમ તમને ડાયરેક્ટ મળી જાય. પણ મે બી કદાચ તમને ન સમજાય તો એટલે એના માટે મેં શાંતિથી આખી મેથડ કહી. ઓકે 13 ઓહમ આપણો સાચો આન્સર થશે. ક્લિયર. ત્યાર પછી નીચે દર્શાવેલ સર્કિટમાં જો 4 ઓહમનો રેઝિસ્ટન્સ શોર્ટ થાય, 4 ઓહમનો રેઝિસ્ટન્સ શોર્ટ થાય તો
6 ઓહમના રેઝિસ્ટન્સની એક્રોસ મળતા વોલ્ટેજ કેટલા હશે? બરાબર, જો અહીંયા 4 ઓહમનો રેઝિસ્ટન્સ છે અહીંયા નો થાય, બરાબર, શોર્ટ થઈ જાય. હવે એક વસ્તુ સમજો, 4 અને 6 છે ને ઈ બે કેવા છે? તો કે ભાઈ મેઇન વસ્તુ છે બે સિરીઝની અંદર છે. ઓકે, બે સિરીઝમાં છે. હવે જનરલી આ સર્કિટ છે ને આમ જોવા જઈએ ને તો કેવી છે, હું તમને અહીંથી બતાડી દઉં. આપણે ડ્રો કરીએ. જો અહીંયા 6 ઓહમ, અહીંયા 4 ઓહમ, અહીંયા 2 ઓહમ, બરાબર, અહીંયા 9 વોલ્ટની બેટરી આપણે આપવામાં આવેલી છે. તો એકચ્યુઅલમાં અહીંયા છે ને ટોટલ તો અહીંયા શું છે, સર્કિટ પેરેલલમાં હોય ને તો વોલ્ટેજ 9 વોલ્ટ જ મળે, બરાબર. વોલ્ટેજ કેટલા મળે? 9 વોલ્ટ જ મળે. પણ તમને એમ કીધું છે કે અહીંયા જે વોલ્ટેજ 4 ઓહમ છે એ શોર્ટ થઈ જાય, એટલે નીકળી જાય તો શોર્ટ થઈ જાય, તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ સિમ્પલ એમાં વોલ્ટેજ તો એને 9 જ મળશે. ઓપ્શન નંબર ડી જ આપણો સાચો આન્સર થશે. અહીંયા રજીસ્ટર હોય કે ન હોય એનાથી કાંઈ ફેર નથી થઈ જતું, બરાબર, કારણ કે આ સિરીઝમાં છે, સિરીઝમાં છે એટલે અહીંયા 4 ઓહમનો રેઝિસ્ટન્સ આપણો શોર્ટ થઈ ગયો, તો એનો મતલબ એવો થઈ ગયો કે વોલ્ટેજ પેરેલલમાં સરખા હોય તો ટોટલ એને 9 વોલ્ટ જ મળશે, બરાબર. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ડન, સમજાણું હશે, બરાબર. જો અલગ અલગ હોય, બરાબર, તો પછી આપણે કંઈક પેરેલલ સર્કિટ છે એટલે કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. સિરીઝ સર્કિટ હોય ને તો આપણે કંઈક આપણે જોવું પડે કે વોલ્ટેજ, હા તમને એમ કીધું કે 4 ઓહમ ને 6 ઓહમ છે તો એનો કરંટ કેટલો થાય, કે વોલ્ટેજ અલગ અલગ સેમ વોલ્ટેજ કેવી રીતના થાય, તો આપણે થાય. પણ શોર્ટ થઈ જાય તો એનો મતલબ અહીંયા કોઈ પ્રકારનો રજીસ્ટર જ નથી, કોઈ રજીસ્ટર નથી, તો એનો મતલબ ટોટલ વોલ્ટેજ એને 9 વોલ્ટ જ મળશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. બે રજીસ્ટરને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય 25 ઓહમ છે. એટલે આવી રીતના બે રજીસ્ટર છે, બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ R1, અહીંયા નામ આપી દીધું R2. તો એનું મૂલ્ય શું છે? તો કે R1 વત્તા R2 બરાબર આપણને કેટલા મળ્યા? 25 ઓહમ મળ્યા. ઓકે, હવે એના પછી તમે જુઓ, પછી તમને એમ કહે છે જ્યારે તેને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે એનું મૂલ્ય 6 ઓહમ થઈ જાય છે. હવે આ જ રજીસ્ટરને જ્યારે તમે પેરેલલમાં કનેક્ટ કરો છો, બરાબર, તો એટલે અહીંયા R1 વત્તા એટલે અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ કેટલો મળ્યો આપણને? 25 ઓહમ. અહીંયા આપણને ટોટલ અહીંયા R1 નામ આપ્યું અને R2, તો ટોટલ રેઝિસ્ટન્સ આપણને કેટલો મળ્યો? તો કે 6 ઓહમ, બરાબર. એટલે સૂત્ર આપણે લખી નાખીએ એટલે તમને એ આઈડિયા આવી જાય. અહીંયા ઉપર ગુણાકાર R1 R2 એના છેદમાં R1 વત્તા R2, તો એ આપણને કેટલો મળે છે? 6 ઓહમ. તો પ્રત્યેક રેઝિસ્ટન્સની કિંમત શોધો, પ્રત્યેક રેઝિસ્ટન્સની કિંમત શોધો, બરાબર. હવે અહીંયા તમે જોશો જો બધાયનો સરવાળો 25 જ થાય છે. 10 વત્તા 15 એટલે 25, 20 વત્તા 5 એટલે 25, 13 વત્તા 12 એટલે 25, 9 વત્તા 6 એટલે 25. તો એનો મતલબ કે આપણે છે ને પેરેલલની શરત જોવી પડે કે કોનો આ બેયને પેરેલલ કનેક્ટ કરીએ તો જવાબ 6 આવે છે. સિમ્પલ વસ્તુ છે. 10 વત્તા 15, સોરી, હવે એક વસ્તુ સમજો, ઉપર ગુણાકાર, બરાબર, એટલે એક એકને ચેક કરતું જવાનું. 10 ગુણ્યા 15 ના છેદમાં 10 ને 15 25 થઈ ગયા, બરાબર. હવે પચું 25, 5 તેરી 15, 5 દુ 10, 3 દુ ને 6, એટલે 6 ઓહમ આન્સર આવ્યો. તો એનો મતલબ ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર છે. કોમ્બિનેશન ગોતવાનું કીધું છે, પણ અહીંયા આપણે બીજા કોમ્બિનેશન હું તમને બતાડી દઉં એટલે તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર. અહીંયા તમે જો આ 20 અને 5 વાળું લ્યો, ઉપર ગુણાકાર એટલે 20 ગુણ્યા 5 એના છેદમાં શું આવશે? 25. છેદમાં તો બધાયના 25 જ આવશે. 5 એકુ 5, પચું 25, તો 5 ચોકુ 20. તો જો આને તમે પેરેલલમાં કનેક્ટ કરો ને તો ઓપ્શન આન્સર 4 આવે. તો એનો મતલબ આ આપણો જવાબ કેવો છે? ખોટો છે, બરાબર. આપણે તો 6 ઓહમ આવવો જોઈએ, એટલે ઓપ્શન નંબર સી તો ન જ આવે, બરાબર. હવે 12 અને 13 ને તમે ગણતરી કરો છો તો 12 ગુણ્યા 13 એના છેદમાં 25. હવે આમાં છેદ જ ન ઉડે, મતલબ આપણે પોઈન્ટમાં આન્સર આવે, એટલે આ શક્ય જ નથી. સેમ વસ્તુ 19 ગુણ્યા તમે 19 ગુણ્યા 6 ના છેદમાં 25 કરો ને તો આમાંય છેદમાં ઉડાડો, પણ આન્સર આપણો પોઈન્ટમાં આવે, એટલે આપણો આન્સર શું થઈ જાય? આ ખોટો થઈ જશે. એટલે સાચે સાચો આન્સર તો ઓમણમ તમે ગણતરી કરો ને તો 10 અને 15 આવશે. 10 અને 15 આવશે. સિમ્પલ. ઓકે, અહીંયા સુધી મગજમાં તમારે બેસાડવાનું છે. ઓકે, બીજા નંબરનો હું તમને કોન્સેપ્ટ કહું કે તમારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે, જ્યારે કોઈ પણ બે રજીસ્ટર છે, આવી રીતના બે રજીસ્ટર છે, સપોઝ કે હું એમ કહું છું આની 10 ઓહમ છે, આની 5 ઓહમ છે, તો હવે આનો જે આરટી ટોટલ રેઝિસ્ટન્સ છે ને 5 ઓહમ કરતા નાનકડો આવશે. 5 ઓહમ કરતા કેટલો આવશે? નાનકડો આવશે, બરાબર. તો હવે એનો મતલબ એવો છે કે જો આપણો નાનામાં નાનો રેઝિસ્ટન્સ શું છે પેરેલલની અંદર, આપણો આન્સર શું આવ્યો? 6 ઓહમ, બરાબર. તો હવે એનો મતલબ કે બે રજીસ્ટર જે હશે ને તો એ 6 ઓહમ કરતા તો મોટી સંખ્યા હશે. તો એટલે અહીંયા એક 5 ઓહમ છે, 6 ઓહમ કરતા નાનકડી સંખ્યા થઈ ગઈ. ડન, કેન્સલ થઈ ગયું. અહીંયા આપણે આ કેન્સલ થઈ ગયું, તો તમે આ બે ઓપ્શનને જ ગણતરી કરી શકો છો, બરાબર. પણ સૌથી પહેલી મેથડ મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ સીધું આપણે આ બેઝિક ઈઝી હોય ને એ આપણે ગણતરી કરીને જોઈ લેવાનું. ચાલો, બહુ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, બરાબર.
હવે અહીંયા તમે જુઓ તો કે અહીંયા તમને એમ કીધું છે આવી રીતના P અને Q વચ્ચેનો ટોટલ રેઝિસ્ટન્સ ગોતવાનું છે. હવે અહીંયા R upon N કોન્સેપ્ટ લાગુ પડે, બરાબર. ટોટલ રેઝિસ્ટન્સ બરાબર RT બરાબર R upon N કોન્સેપ્ટ લાગુ પડે. તમને એમ કીધું છે કે 4R એટલે કે 4 ઓહમ ના, બરાબર, 4R અહીંયા તમને આપેલા છે, 4R 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 4R. ઓકે, એટલે એનો મતલબ એવો થઈ ગયો છે કે તો અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે 4R છે પેરેલલમાં કનેક્ટ કરેલા છે, તો અહીંયા આપણી પાસે શું થઈ જશે 4R ડિવાઇડેડ બાય 4. 4R ના એટલે કે 4 ઓહમ ગણતરી કરી લ્યો તો પણ હાલશે. 4 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે, તો આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ શું થયો 4. આ 4 કેન્સલ થઈ ગયા એટલે રેઝિસ્ટન્સ શું આવ્યો R. હવે જો અહીંયા આખી સર્કિટ હું આવી રીતના ડ્રો કરું છું, બરાબર. 1 2 3 અને 4 ટોટલ જો આનો રેઝિસ્ટન્સ અહીંયા R થશે, બરાબર. આનો રેઝિસ્ટન્સ કેટલો થયો R 3. આ પણ 3 પેરેલલમાં છે, ખાસ ધ્યાન દો, બરાબર. હવે પેરેલલમાં છે તો એનો મતલબ કે 3R 3R ના 3 રેઝિસ્ટન્સ પેરેલલમાં છે, તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલું આવ્યું 3 કેન્સલ, તો અહીંયા વેલ્યુ કેટલી આવી R જ આવી, બરાબર. અને અહીંયા 2R છે, બરાબર, તો RT બરાબર કેટલા થઈ ગયા 2R ના છેદમાં 2 2 કેન્સલ, તો અહીંયા શું થઈ ગયું R, તો અહીંયા R આવ્યો. હવે આ સિરીઝમાં છે, આ બધાય સિરીઝમાં છે, એટલે R વત્તા R વત્તા R વત્તા R, તો આપણો આન્સર આવી ગયો 4R. ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે, બરાબર. હવે તમારે R upon N કોન્સેપ્ટ મગજની અંદર બેસાડવો પડે, નકર જો તમે આવી રીતના ઉપર અહીંથી તમે જુઓ ખાલી ઉપર ગુણાકાર કરો એટલે 2R ગુણ્યા 2R, બરાબર, એના છેદમાં સરવાળો કરો એટલે 4R થઈ જાય, બરાબર. 2R વત્તા 2R, ઉપર ગુણાકાર નીચે સરવાળો. ઓકે, હવે અહીંયા R કેન્સલ થઈ ગયા, 2 2 2 2 4 અને અહીંયા 2 2 કેન્સલ થઈ ગયા, તો આનો આન્સર શું આવ્યો R જ આવ્યો. પછી અહીંયા તમારે શું કરવું પડે તો કે અહીંયા તમારે છે ને આવી રીતના 1 ના છેદમાં 3R વત્તા 1 ના છેદમાં 3R વત્તા 1 ના છેદમાં 3R આવી રીતના કર્યું 1 upon RT, બરાબર. ઓકે, છેદ સરખો છે એટલે અહીંયા તો 3R આવી ગયા, ઉપર 1 વત્તા 1 વત્તા 1, તો અહીંયા કેટલા 3 ના છેદમાં 3R 1 upon RT, તો RT બરાબર શું થઈ જશે 3R ના છેદમાં 3 જ થઈ ગયા, 3 3 ગયા તો એ R જ આન્સર આવ્યો. ઓકે, 4R ના કોન્સેપ્ટમાં ઈ જ થશે. તો એના કરતા તમે આ ખાલી શોર્ટકટ મેથડ જે છે R upon N કોન્સેપ્ટ વાળી મગજની અંદર રાખો તો તમારો આખો દાખલો જસ્ટ 1 મિનિટની અંદર કવર થઈ જાય. તો 4R આપણો આન્સર આવ્યો. ક્લિયર? ત્યાર પછી નીચે દર્શાવેલ સર્કિટમાં P અને Q વચ્ચેનો રેઝિસ્ટન્સ કેવો છે, બરાબર. P અને Q વચ્ચેનો રેઝિસ્ટન્સ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ બે સિરીઝમાં છે, આ બે સિરીઝમાં છે, અહીંથી પાછા આ બે સિરીઝમાં છે ને આ બે આવી રીતના સિરીઝમાં છે, સામસામે પેરેલલ છે. ખરેખર સર્કિટ છે ને આવી રીતના છે, સમજજો, બરાબર. આ 1 ઓહમ, આ 1 ઓહમ, અહીંયા નીચે 1 ઓહમ, આ 1 ઓહમ. હવે અહીંથી પાછી સર્કિટ એટલે આપણે કલર બદલાવી નાખે એટલે આઈડિયા આવે તમને, બરાબર. ચાલો ડન. હવે જો અહીંથી પાછું આવી રીતના 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ, ચાલો. ઓકે, 1 1 1 1 1 1 1 1 આવું છે, બરાબર. હવે આ સિરીઝમાં છે એટલે સરવાળો, બરાબર. આ બધા સિરીઝ છે એટલે સરવાળા. તો હવે સર્કિટ આપણી આવી રીતના થશે. 2 ઓહમ 2 ઓહમ 2 ઓહમ 2 ઓહમ, આ 1 વત્તા 1 એટલે 2. હવે આ બે કેમાં છે પેરેલલમાં છે, બરાબર. એટલે ત્યાં સીધું આપણે R upon N કોન્સેપ્ટ લગાડી દઈએ. RT બરાબર તો કે કેટલા થઈ જાય 2 ઓહમ ના રેઝિસ્ટન્સ, બે રેઝિસ્ટન્સ કેમાં છે પેરેલલમાં છે, 1 ઓહમ આન્સર આવ્યો, બરાબર. ન મગજમાં બેઠે તો આપણે આ ઉપર ગુણાકાર 2 ગુણ્યા 2 એના છેદમાં 2 વત્તા 2 કેટલા થઈ ગયા 4 ના છેદમાં 4, તો કેન્સલ થઈ ગયો, તો 1 ઓહમ જ આન્સર આવ્યો. ઓકે, હવે સર્કિટ કેવી થઈ ગઈ તો કે આવી રીતના આપણને મળી, બરાબર. આ બેયનો આન્સર શું આવ્યો 1 ઓહમ, અહીંયા 1 ઓહમ, આ 1 ઓહમ, આનું આપણે સોલ્વ કરીએ એટલે 1 ઓહમ પ્લસ 1 સિરીઝમાં થઈ ગયા 1 વત્તા 1, આન્સર આવ્યો 2 ઓહમ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે, ખાલી સર્કિટ તમારા મગજની અંદર બેસવી જોઈએ. ક્લિયર? એટલે 2 ઓહમ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા ક્વેશ્ચન આપણે લીધેલા છે પાર્ટ 1 ની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછા આવી રીતના બીજા ક્વેશ્ચન કવર કરતા જશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટ્રાન્ઝિયન્ટ એકેડમી વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.